ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 23मो श्लोक 6ठा अध्यायનો। तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितं तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितं स निश्चयेन युक्तव्यः योगो निर्विण्णचेतसा योगो निर्विण्णचेतसा। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે 20મા શ્લોકથી શરૂ થયું, એટલે કે આ આપણો છઠ્ઠો અધ્યાય એ ધ્યાન યોગ છે અને એ ધ્યાન માટે એક તો અતિ આવશ્યક છે ચિત્તની એકાગ્રતા। આમ પણ આપણે જોવા જઈએ તો વ્યવહારમાં પણ चित्तनी एकाग्रता न होय तो कोई कार्य थई शके नहीं। विद्यार्थी ने भणવું होय तो पण चित्तनी एकाग्रता होय कि कोई पण कार्य करવું होय तो चित्तनी एकाग्रता होय। घणा कहेशे के ना ना अमे तो बातों करता जईए बधुं ज करता जईए तो रसोई करीए अने तो रसोई सारी थई पण तो तमने टेव पड़ी गई छे। ए तो एक टेव पड़ी छे। बाकी कोईपण कार्य करવું હોય તો વ્યવહારમાં પણ ચિત્તની એકાગ્રતા આવશ્યકતા છે। એટલા માટે કહીએ છીએ કે વ્યવહાર અને પરમાર્થ જુદો નથી। વ્યવહારમાં શુદ્ધિ હોય તો જ પરમાર્થને પરમાત્માને આપણે પ્રાપ્ત કરી શકીએ। એટલે એ બહુ જ મહત્વનું છે, કારણ કે આપણી મનમાં એકાગ્રતા જ હોય। ઘણા આપણું કેવું મન એવું વિક્ષિપ્ત હોય। ઘણા લોકોને એવી ટેવ હોય કે કોઈના ઘરમાં જાય ને તો એ રૂમમાં ક્યાં કઈ વસ્તુ પડી છે અને આમ મૂકવી જોઈએ ને આમ ન મૂકવી જોઈએ બધી ખબર હોય, અને કેટલાક મને કંઈ ખબર જ ન હોય। એટલે એ પણ આવશ્યક નથી, કારણ કે એને શું કહેવાય, જેમ કે ને ઘણી વખત કથામાં જઈએ તો માણસ ઊંઘવા માંડે
એટલે શૂન્યાગ્રતા, શૂન્ય અગ્રતા, એટલે એમાં એકદમ મન શાંત થઈ, શૂન્ય થઈ જાય. અને કાં તો વિક્ષિપ્ત, ક્યાં શું પડ્યું છે એ પણ, એટલે કેટલા કે મને ખબર જ નથી, એટલે એનું મન શું છે? શૂન્યગ્રસ્ત. શૂન્ય એટલે કંઈક મન સાવ શૂન્ય થઈ ગયું છે. શૂન્ય પણ નથી કરવું, વિક્ષિપ્ત પણ નથી કરવું. આખું મનને સતત ક્યાં વસ્તુ ક્યાં પડી છે, ક્યાં પડી છે, એ આપણી ટેવના કારણે કે બીજે જોઈએ તો પણ આ જોવાનું, એટલે એ પણ વિક્ષિપ્ત મન છે એને પણ દૂર કરીએ. અને શૂન્યતા આપણને એકાગ્રતા, અને એના માટે આગળ આપણે જોયું એ પ્રમાણે જીવનમાં પણ પરિમિતા, એટલે કે નિયત જ આપણે યુક્તાહાર વિહારસ્ય યુક્ત કર્મસુ ચેષ્ટસુ, આપણો વ્યવહારમાં પણ પરિમિતતા એટલે યુક્તતા હોય, નિયમન હોય. કેટલું ખાવું, કેટલું બોલવું, જોવું વગેરે ખૂબ નિષ્ઠાથી આપણે વાત કરી કે જીવનમાં પણ હોય. આ બધું જ આવશ્યક છે, એમને આ યોગ નથી થવાનો. અને સાથે સાથે ત્રીજું પરિબળ છે, ત્રીજું કહી શકીએ સમદ્રષ્ટિ, આત્મનિષ્ઠા. અને એની જ વાત આ 20મા શ્લોકથી આ 23 શ્લોક સુધીમાં ભગવાન કરી રહ્યા છે કે જ્યારે 20મા શ્લોકમાં વાત કરી કે યત્ર ઉપરમતે ચિત્તમ, જ્યારે મન નિરુદ્ધ બની જાય છે એટલે એકાગ્રતા. એકાગ્રતાની પણ એક આગળની સ્થિતિ આપણે વાત કરી હતી. નિરુદ્ધ એટલે જ્યાં પોતાના ધ્યેય સાથે એકાકાર થઈ જાય છે. પણ એ એકાગ્ર બનાવવા માટે પણ આપણે ગઈકાલે વાત કરી હતી કે આપણે મનથી પરિચિત થવું જોઈએ. મારું મન વિક્ષેપ કેમ થાય છે? તો કેમ ને અસાવધાની. અસાવધાની એટલે પછી ટેવ જ પડી ગઈ છે, જીવ બેઠું એટલે વિચારે ચડી જ જાય, એના અસાવધાની કહેવાય. અને બીજું છે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષના કારણે પણ મન એકાગ્ર થઈ શકતું નથી. એટલે એને સમજી, એને એકાગ્ર કરી અને પછી પોતાના વિષયમાં આ બધું જ એક દિવસે થતું નથી. લાંબા સમયની સાધના છે, દીર્ઘકાલ નિરંતર હંમેશા થવી જોઈએ. આજે કર્યું ને કાલે પછી બીજું, તો કે ના, એ પણ નહીં. સતત નિરંતર, આજે મેં આત્મચિંતન કર્યું ને કાલે વળી આધ્યાત્મની જ વાત કરું છું, પણ શું રામજીની ચાલે, આપણે એમ નથી રામાયણ કે કોઈ વિરોધ નથી. આત્મચિંતન તો થવું જ જોઈએ, પોતાના સંદર્ભનું ચિંતન તો થવું જ જોઈએ. એ પણ નિરંતર સુધી, થોડોક દિવસ કર્યું અને બીજે દિવસે નહીં, એવું નહીં. સતત લાંબા સમયના પરિણામે આપણે કહ્યું કે ત્યારે એ આવા લાંબા સમયના પરિણામે જ્યારે મન કેવું છે? શુદ્ધ બને છે. એટલે કે બીજી લીટીમાં યત્ર છે એવા આત્માનું, જ્યારે એનો આત્મા, એનું મન શુદ્ધ બને છે ત્યારે એ પોતાના જે પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે એને પોતાનામાં દર્શન કરીને સંતોષ પામે છે. અને એ સંતોષને જ, તે સંતોષ છે પરમ સંતોષ, એને જ અહીંયા 21મા શ્લોકમાં આત્યંતિક સુખ કહ્યું. એ આત્યંતિક, જેનો ક્યારે અંત ન આવે, હંમેશા રહેવાળું, દેશ કાળ અને વસ્તુના પ્રભાવમાં ન આવનારું. એ કયું છે કે જે ઇન્દ્રિયોથી જન્મેલું ન હોય, પણ છતાં એનું મને એ જ્ઞાન થઈ શકે. જે મને આનંદ આત્માનો થઈ રહ્યો છે એ આત્માનું સ્વરૂપ છે. આત્યંતિક સુખ એ બુદ્ધિગ્રાહ્ય છે. અતિન્દ્રિય તો જરૂર છે, ઇન્દ્રિયોથી એને ગ્રહણ ન કરી શકાય, પણ બુદ્ધિ દ્વારા. અને કયા પ્રકારની બુદ્ધિ દ્વારા? જે શાસ્ત્ર અને આચાર્ય દ્વારા સંસ્કૃત થઈ છે એ બુદ્ધિ દ્વારા એને જાણે છે. અને એક વખતે જણાઈ ગયા પછી વેતિ યત્ર ન ચૈવાયમ, ત્યાર પછી આ એના તત્વથી વિચલિત થતો નથી. અને એના કારણે જે તત્વ જ્ઞાન થયું છે એ કેવું છે? તો કે યમ લબ્ધા ચ પરમ, એ લાભ કેવો છે? મહાન લાભ છે. અથવા તો અહીંયા એક સરસ શ્રુતિની વાત કરી કે કૃતકૃત્યમ પ્રાપ્તમ પ્રાપણ્યમ ઇતિ આત્મલાભમ પરમ મન્યતે. એટલે કે પરમ લાભ જે પ્રાપ્ત કર્યા પછી કશું કરવાનું નથી, જે મેં કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું નથી, કંઈ કરવાનું બાકી નથી. આત્મજ્ઞાન
નો લાભ છે. એટલે કે છે યમ લબ્ધા પરમ લાભમ ન મન્યતે. ગમે તેવું કોઈ કહે કે આનાથી આ સરસ છે, પેલું સરસ છે, કે આત્માનો લાભ મળ્યા પછી મને ક્યાંયથી હવે સુખની આવશ્યકતા નથી, મને કોઈ સલામતીની આવશ્યકતા જણાતી નથી. એટલા માટે કહ્યું કે યસ્મિન સ્થિત, જે આત્મલાભમાં, જે આત્મજ્ઞાનમાં જે સ્થિત છે એ વ્યક્તિ કેવી છે? ન ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે. એટલે કે છે ગુરુનામ એટલે મહત્તા, મહાન. એટલે કયો પ્રકારનો હોય? શસ્ત્ર નિપાત, કોઈ શસ્ત્રનો ઘા કરે અથવા તો એ પ્રકારનું થાય ત્યારે એ નિમિત્તે થતું દુઃખ પણ એને લાગતું નથી. અને આ વખતે એક વાત મને યાદ આવી કે સ્વાતંત્ર્ય સેનાનીઓ જ્યારે અંગ્રેજો એને માચડે ચડાવતા હતા, ફાંસીના માચડે ચડાવી રહ્યા છીએ, પણ એના મુખ ઉપર જરાય દુઃખ નથી. એનું કારણ બીજું છે, દેશ માટેની ભક્તિ. પણ એની સાથે સાથે એક શ્લોક હતો એમનો. શું કયો હતો? બીજા અધ્યાયનો શ્લોક યાદ હોય તો આપણે આ ન યાદ હોય તો, ન ક્લેદયતિ આત્માનમ ન શોષયતિ મારુતઃ. એ શ્લોક બોલતા બોલતા એ લોકો શરીરને ત્યાગ કરતા હતા. કે આત્મતત્વ કેવું છે? જેને કોઈ પાણી પણ ભીંજવી શકતો નથી, વાયુ પણ એને શોષી શકતો નથી. આપણે જ્યારે શ્લોક જોતો હોય ને ત્યારે યાદ, હા, અચ્છેદ્ય આર્યો. એનીવે, એટલે ટૂંકમાં કોઈ શસ્ત્ર એનો ઘા એને મારી ન શકતો. અચ્છેદ્યમાં દાયો એમ અક્લેદ્યો શોષે એ વચ્ચે. હા, એ રીતે એ પોતાના સ્વરૂપને જાણવાથી એને કોઈ પ્રકારના દુઃખ થતું નથી. આવું ઉત્તમ વસ્તુ હોવાના લીધે 23મું શ્લોક બહુ સુંદર છે. કે છે તમ એટલે તમ એટલે શું? તે એટલે શું? કે જે અત્યાર સુધી બધી વાત કરી કે પરમ આનંદ વાળું છે, જે લાભ મળ્યા પછી કશું મેળવવાનું નથી રહેતું, એવો જે યોગ છે એને યોગ સંગીતમ, એને યોગની નામ આપવામાં આવ્યું છે. એટલે કે કયો યોગ? તો કે વિદ્યા, તેને તમે યોગ જાણો. પણ કયો? જરાક વધારે વિસ્તારથી સમજાવે છે કે દુઃખ સાથેના સંયોગ થઈ ગયેલો છે એનો વિરોધ, એનો વિયોગ કરો, એનું નામ આ યોગ કહેવામાં આવે છે. એટલે કે દુઃખ સાથેનો જે સંયોગ એને યોગ કહેવામાં આવે છે. અહીંયા બહુ સુંદર યોગની વ્યાખ્યા આપે છે. સામાન્ય રીતે યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. ખૂબ યોગશાસ્ત્રે આ એક ચિત્તવૃત્તિ નિરોધની વાત કરી છે એવું નહીં, ચિત્તના સંદર્ભમાં પણ ખૂબ ઉપયોગી વાત કરી છે. પણ એક જ છે કે અહીંયા ગીતાચાર્ય શું કહે છે? દુઃખ સાથેનો સંયોગનો વિયોગ. એમ નથી કહેતા કે ચિત્તવૃત્તિ નિરોધ. નહીંતર ભગવાન કહે ચિત્તવૃત્તિ નિરોધ. કારણ કે તમે જો વિચારો, ચિત્તની વૃત્તિનો નિરોધ એટલે કે નિર્વિચાર અવસ્થા, મનને બધા જ વિચારોમાંથી રોકવું, એટલે કે મનની પ્રવૃત્તિનો વિરોધ. સૂક્ષ્મ રીતે વિચારીએ તો વિરોધ છે, અને કોઈ પ્રકારનો વિરોધ સ્વીકાર્ય નથી વેદાંતને. કારણ કે મન પણ દુઃખ નથી આપતું, જગત પણ દુઃખ નથી આપતું. પણ જગત પણ દુઃખનું કારણ નથી, કોઈ વ્યક્તિ દુઃખનું કારણ નથી, મારું મન પણ દુઃખનું કારણ નથી. તો શું કારણ છે? મનમાં જે આત્મભાવ છે ને એ જ દુઃખનું કારણ છે. અને દુઃખ એટલે શું? માનસિક સંતાપ. બહુ મોટી વસ્તુ છે કે આ માનસિક સંતાપ કેમ જન્મ્યો? કારણ કે મન પોતાને આત્મા માનવા લાગ્યો, આત્મભાવ આવી ગયો, અને એટલે મનની મર્યાદા એ મારી બની ગઈ. એ જે પ્રકારનું કારણે સંતાપ જન્મે છે. બાકી શારીરિક સંતાપ તો આવવાનો જ છે. જીવનમાં શારીરિક સંતાપ આવવાનો છે. ઠંડી, ગરમી એના લીધે થતો શારીરિક સંતાપ. તાવ આવ્યો હોય તો શરીરમાં ગરમી હોય તો એના લીધે સંતાપ શરીરને થાય. પણ એના કારણે જે માનસિક સંતાપ જન્મે છે તો ભ્રમના કારણે છે.
શારીરિક સંતાપ પ્રારબ્ધવશ છે. ઠંડી ગરમીના પર આપણો કોઈ કંટ્રોલ નથી. આ જીવાણુની આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે એ પ્રારબ્ધગત છે. જેને આપણે બદલાવી ન શકીએ એ પ્રારબ્ધ છે. પણ જેને હું બદલાવી શકું એમ છું એ કયું છે? મનથી ઉત્પન્ન કરેલું, મારી કલ્પનાથી ઉત્પન્ન કરેલું, કે જેને કહેવાય માનસિક સંતાપ, જેને ટાળી શકીએ નહીં, એ તો પ્રારબ્ધગત છે. પણ જેને ટાળી શકું છું એનું નામ જ સંસાર. મેં ઊભું કરેલું છે કે એ મનમાં જે આત્મા માટેનો જે ખોટો ખ્યાલ છે એ કેમ અવિવેકના લીધે જન્મ્યો. કેમ? આત્મા અનાત્માનો વિવેક કર્યો નહીં, અનાત્માને આત્મા માની લીધો, અનાત્માની મર્યાદાને મારી માની લીધી. અને પછી શું થાય? એટલું જ નથી, અનાત્માની મર્યાદાને મારી માની લીધી અને આત્મા પોતાને અનાત્માને પોતે માનવા માંડ્યો. એટલે પરસ્પર બંનેને સાથે સાથે જે અધ્યાસ થયો, અધ્યારોપ થયો, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો અવિવેકના કારણે જે ઉત્પન્ન થયેલો ભ્રમ, એની સાથેનો વિયોગ, એને યોગ કહેવામાં આવે છે. બરાબર છે ને? નિર્વિચાર અવસ્થાનો પણ આપણે વિરોધ નથી કરતા, પણ મહત્વની વસ્તુ તો એક જ છે કે હું નિર્વિચાર અવસ્થાને પ્રાપ્ત કરી લઉં. પણ મારો જે સમસ્યા છે એ તો અકબંધ જ રહીશું. આત્મા અનાત્માનો વિવેક ન કર્યો, અનાત્માને આત્મા માની લીધો, એ ભ્રમ તો મારો અકબંધ જ રહ્યો. અને કદાચ હું નિર્વિચારની અવસ્થામાં પહોંચી જાઉં, એનો એટલે ધ્યાનમાં સમાધિસ્થ થઈ જાઉં, એનો વિરોધ નથી કરતા. પણ મહત્ત્વનું વસ્તુ તો એ છે કે અવિવેકનો આપણે વિરોધ છે. કારણ કે શાસ્ત્ર શું કહે છે? આત્મા એવ ઇદમ સર્વ, આ બધું જ આત્મા છે. એટલે કે મન, આત્મા જ મનરૂપે પ્રગટ થયો છે. પણ મુશ્કેલી એની મનરૂપે પ્રગટ થયા પછી મનની મર્યાદા, કે શરીરની મર્યાદા, બુદ્ધિની મર્યાદા, એટલે કે ઉપાધિની મર્યાદાને મારી માનવી લેવી, આમાંથી મુક્ત થવું, એનું નામ યોગ. દુઃખ સાથેના જે સંયોગ થયો છે એનો વિયોગ. ને વિવેકથી થઈ શકે ને. જેમ ગમે તેટલું આપણે કેટલી વાર દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ. શું? કમળનું પત્ર પાણીમાં રહેવા છતાં એ ભીંજાતું નથી, કારણ કે એનાથી ભીંજાઈ શકે નહીં. એમ આત્મા પણ કેવો છે? અસંગ છે. એને દુઃખ સાથે ક્યારેય સંયોગ થયો હોય ને પછી વિયોગ કરવાનો આવે તો વાત જુદી જ. પણ એવું છે જ નહીં. ખાલી વિવેક જ કરવાનો છે કે આત્મા એટલે હું, એ કેવો છે? એ ક્યારેય દુઃખ સાથે સંયોગ થયેલું જ નથી. સતત તમે જો કે આપણે દુઃખ સાથેનો વિયોગ જ કરીએ છીએ. આપણા જીવનના વ્યવહાર તમે જુઓ તો આપણે દુઃખ સાથેનો વિયોગ જ કરીએ છીએ. કેવી રીતે? દાખલા તરીકે જરાક દુઃખ આવ્યું એટલે હું તરત જ મારી જાતને એ દુઃખમાંથી મુક્ત કરવા માટે શું કરીશ? પ્રયત્ન કરીશ. કોઈ પણ કારણ જુઓ, કોઈ ક્યાંક બહાર જઈશું, ફરવા જઈશું, કે આ કરશું, તે કરીશું. એટલે સ્વામીજી મહારાજ કહે ને કે દ્રાવિડ પ્રાણાયામ. દ્રાવિડ પ્રાણાયામ એટલે શું? મારે જમણો કાન પકડવો છે તો જમણા હાથથી પકડી શકાય ને, પણ હું તો ડાબા હાથથી પકડું, આમ ઊંધો અહીંથી લઈને ખેંચીને. આને કહે દ્રાવિડ પ્રાણાયામ. એટલે આપણે પણ શું કરીએ છીએ? આપણે પહેલાં નક્કી કરી લીધું, હું દુઃખી છું, હું દુઃખી છું. અને પછી એ દુઃખને દૂર કરવા માટે કોઈ વસ્તુ માટે, કે વ્યક્તિ માટે, કે પરિસ્થિતિમાંથી હું સુખના મેળવવા પ્રયત્ન કરું છું. ને ક્ષણભર એ વસ્તુ મળે અને મને હું દુઃખમાંથી મુક્ત થઉં. ક્ષણભર માટે હું દુઃખમાંથી જ્યારે મુક્ત થઉં છું ત્યારે પણ જો વિવેક હોય તો ખબર પડે કે સુખનો અનુભૂતિ થાય છે એ તો આત્મા જ છે. છે કે નહીં? ખરેખર આત્મા છે. પણ આપણે શું કરીએ? દ્રાવિડ પ્રાણાયામ. એવું થયું ને, દ્રાવિડ પ્રાણાયામ એ આત્માના સ્વરૂપને ન જાણવાથી આપણે દુઃખ સાથેનો વિયોગ તો સતત કરતા જ રહ્યા છીએ. દરેક પરિસ્થિતિમાં આપણે દુઃખ ગમતું નથી માટે વિયોગ કરી રહ્યા છીએ. અને એટલા માટે કોઈ હાજરી, કે કોઈની હાજરી હોય તો મને સુખ મળે, કોઈ વસ્તુ હોય તો સુખ મળે,
પણ તમે જુઓ કે ખરેખર કોઈની હાજરી પણ મને હંમેશા સુખ આપતી નથી. દાખલા તરીકે મને પુત્ર બહુ પ્રિય છે, પત્ની પ્રિય છે, કે કોઈ પણ પુત્ર દાખલા તરીકે લઈએ કે પુત્ર પ્રિય છે. પુત્ર આમ તમારી બહુ નજીકમાં જ બેઠો હોય, તમને તમારી સન્મુખ જ હોય, તો પણ તમને સુખ આપશે એવું લખી નથી દેતું. પણ ક્યારે સુખ મળે કે જ્યારે અહંકાર, મારા ખ્યાલો, એ પુત્ર એ ખ્યાલને દૂર કરવા માટે સમર્થ બને ત્યારે મને પુત્ર સુખ આપે. આપણે ગઈ વખતે વાત કરી હતી કે આ સુખનો અનુભવ આપણે કરીએ જ છીએ. ક્યારે? સુષુપ્તિમાં. ત્યાં ઉપનિષદ પણ કહે છે તત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી. કારણ કે અત્યારે દુઃખ સાથેનો સંયોગ થઈ ગયો છે. કેમ થયો છે? કારણ કે હું પિતા છું. એને મારા સ્વામીજી મહારાજ કે પિતા એટલે એક માથાનો દુખાવો. કેમ? કારણ કે પિતા છું એટલે મારો પુત્રએ આમ કરવું જોઈએ, એણે આમ કરવું જોઈએ, આમ ન થાય એટલે આપણો માથાનો દુખાવો થઈ ગયો. પિતા માથાનો દુખાવો, માતા હું માતા છું, માથાનો દુખાવો. હું આ છું, હું માતા છું, હું પિતા છું, હું પુત્રી છું, પુત્ર છું. કંઈ પણ માન્યું, કોઈ પણ મારી જાતને માનું એટલે માથાનો દુખાવો. એટલે પછી દુઃખ સંયોગ થઈ ગયો. દુઃખનો સંયોગમાંથી વિયોગ કરવા માટે પછી પરિસ્થિતિને કંઈક ને કંઈક બદલાવ કરવું. પણ જ્યારે સૂઈ જાઉં છું ત્યારે શું થાય છે? પિતા નથી રહેતો, માતા નથી રહેતી, પુત્રી નથી રહેતી. એટલે કે બધા જ પોતાના વિશેના ખ્યાલો ત્યાં ડ્રોપ થઈ જાય છે. પોતાના વિશેના ખ્યાલો મુક્ત થઈ જાય છે. ત્યારે શેનો અનુભવ થાય છે? સુખનો. એટલે દુઃખ સંયોગ વિયોગ એટલે કે હું મારી જાતને અમુક માની લઉં છું ને, એ દુઃખનું કારણ છે. પોતાના વિશેના અભિપ્રાયો. અને એ દુઃખમાંથી છોડવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. દ્રાવિડ પ્રાણાયામ થયું કે નહીં? હું જે સુખનો અનુભવ હું સુષુપ્તિમાં કરું છું ત્યારે કોઈ વ્યક્તિ વસ્તુ કશું જ નથી, અને છતાં સુખનો અનુભવ થઈ રહ્યો છે. પણ એક જ છે કે એ વખતે મને જ્ઞાન નથી. મને આ સુખનો અનુભવ થાય છે એ આત્મા મારા પોતાના સ્વરૂપનો છે. એ ખબર ન હોવાના લીધે જો આ જાગીએ એટલે બધું શરૂ કરીએ. એટલે દ્રાવિડ પ્રાણાયામ થઈ ગયો. અને એટલા માટે ભગવાને કહે છે કે સનિશ્ચયેન યોક્તવ્ય યોગો નિર્વિન્ન ચેતસા. આ દુઃખ સાથેનો વિયોગ તો આપણે કરી રહ્યા છીએ, પણ ખરેખર દુઃખ સાથેનો વિયોગ કરવા માટે શું જરૂરી છે? આ બ્રહ્મમાંથી મુક્તિ. અને એટલા માટે આગળ તો આનું ફળ કહી દીધું કે ન ગુરુને આપી દુઃખે ન વિચાલી. યોગનું ફળ કહી દીધા પછી પણ ભગવાનને એવું લાગ્યું કે આના વિશે કેવું જોઈએ. શું? કે આ યોગને પ્રયત્નપૂર્વક, એટલે કીધું ને કઈ વખતે આપણે બહુ સરસ રીતે જોયું હતું કે સનિશ્ચયેન યોક્તવ્ય યોગો અનિર્વિન્ન ચેતસા. અનિર્વિન્ન, ખેદ પામ્યા વગર, નાસીપાત થયા વગર. પણ મહત્વની વસ્તુ શું છે? સનિશ્ચયેન યોક્તવ્ય. પહેલાં તો નિશ્ચય થવો જોઈએ કે આ યોગ હું પ્રાપ્ત કરી શકું એમ છું. આ જ્ઞાન છે, આ યોગ છે એ હું પ્રાપ્ત કરી શકું છું, કારણ કે મારું સ્વરૂપ છે. જેમ નદી છે એ પણ તમે જો ગમે તેમ કરીને છે, જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી એને સંતોષ થતો નથી. દોડા જ કરશે. ભાઈ ક્યાં જાય છે? એટલી મુશ્કેલી પડે તો એક ના, કારણ કે એનું સ્વરૂપ છે. એ પોતાને માને છે કે સમુદ્રને મળીશ તો જ મારા ઈશ્વરની પ્રાપ્તિ થશે, ત્યારે જ મને શાંતિ થશે. પણ ખરેખર શું છે? સૂર્યના પ્રકાશમાં, સૂર્યની ગરમીમાં અત્યારે બધા જ સમુદ્રનું જળ ભેજમાં પરિવર્તન થાય. એટલે મને કોઈ કહેતું હતું કે સ્વામીજીજી ભાવનગરમાં ગરમી વધારે લાગે, કારણ કે ભેજવાળું હોય ગરમી. ભેજ, કારણ કે સમુદ્ર પાસેથી આવે એટલે ભેજનું પ્રમાણ હોય. અમુક જગ્યાએ ભેજનું પ્રમાણ ન હોય, ફક્ત ગરમીનું પ્રમાણ હોય. એટલે ભેજ થાય, વાદળ બંધાય, વરસાદ પડે, ક્યાંક પહાડોમાં પડે, ત્યાંથી ઝરણું બને, ઝરણું દોડતું દોડતું નદી બને, અને પછી છેટે મળે ત્યારે સમુદ્રને. કારણ કે ત્યાં સુધી એને સંતોષ થતો નથી, પણ ખરેખર તેનો સ્વભાવ છે. બીજું એક તો મારો સ્વભાવ છે,
અને એ પ્રાપ્ત હું કરી શકું એમ છું, એમ સુખ આત્માનો સ્વભાવ છે અને એ હું પ્રાપ્ત કરી શકું એમ છું એવો નિશ્ચય થવો જોઈએ. આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. બીજો કંઈ મને કોઈના પર હું એમ ન કહી શકું મને આ મળવું જ જોઈએ. જેમ પ્રેમ ગંગાધર તિલકે એમણે તિલક મહારાજે કહ્યું હતું કે સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ આપણે એ તો કહી શકીએ કે આત્મજ્ઞાન આત્મસુખ સ્વરૂપ છે, એ જાણવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આવો નિશ્ચય થયો. સ્વનિશ્ચયનો યોક્તવ્ય. હા, પહેલાં તો જીવનમાં નિશ્ચય થવો જોઈએ. જો નિશ્ચય ન થાય તો શું થાય? નિરાશા જ ને. અનિર્વિન્ન ચેતસા ભગવાન કહે છે એને બધા નાસીપાસતા આવે. કારણ કે ઘણી વખત એવું થાય કે આ મારે પહેલાં તો મારે પ્રાપ્ત કરવાનો છે, કારણ કે મારો સ્વભાવ છે. એવો નિશ્ચય કદાચ ન થયો હોય તો શું થાય? જ્યારે મારું મન એકાગ્ર ન થાય, કેટલા વખતની સાધના કરું છું પણ કંઈ ફેર જ નથી પડતો ને. આપણે એવું થઈ જાય. એવું નથી હોતું, પણ આપણે જે પ્રકારના યોગની મનમાં ખ્યાલના કરી છે અને એટલા માટે મને એવું થાય કે અરે હું આટલા વખતથી કરું છું પણ ધ્યાન જ નથી લાગતું ને, મને આમ નથી થતું ને. એટલે આપણે નક્કી કર્યું કે ધ્યાન લાગવું જોઈએ, એમાં આવું થવું જોઈએ, આવું થવું જોઈએ. અને એ ન થાય એટલે આપણે કેવું થાય? નાસીપાસ થઈ જાય. ઓલાને કેવું સરસ થાય છે, મને કેમ નથી થતું? એક તો આપણો તિરસ્કાર કરવા માંડીએ. પણ આત્માને સાક્ષાત્કાર કરવા નથી, પહેલાં મને સ્પષ્ટતા હોવી જોઈએ. શું? આત્મા સ્વયં સિદ્ધ છે. હું ને હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. અને બીજું સ્વપ્રકાશ છે. સ્વયં સિદ્ધ અને સ્વપ્રકાશ એટલે અસ્થિ અને ભાત્યનો સ્વભાવ જ છે. એટલે મારે કંઈ કરવાનું નથી. દુઃખ સાથેનો વિયોગનું કારણ એક જ છે કે મેં અનાત્માને આત્મા માની લીધો છે. એ બ્રહ્મમાંથી મુક્ત થવાનું છે. આ પ્રકારનો નિશ્ચય કરવાનો, બાકી કંઈ કરવાનું જ નથી. કરવાનું છે એમાંથી મુક્તિ, એનું નામ જ યોગ. કે અત્યાર સુધી મને કંઈક કરવાનું છે, કંઈક મેળવવાનું છે, કંઈક કરવાનું છે, સાધના કરવાની છે, આમ અનુભવ થાય ને પેલો અનુભવ થાય. ખરેખર જ્યાં સુધી મારે કંઈક કરવાનું છે એવું જ્યારે માનું છું ત્યારે હું ખરેખર આત્માથી તો દૂર જતો રહું છું. જ્યાં સુધી દસમો પોતે એમ કહે છે કે મારે દસમાને પ્રાપ્ત કરવાનો છે, ત્યારે ક્યારે દસમો મળશે? એટલે આ પણ નિશ્ચયનો યોક્તવ્ય. હા, આવો પણ નિશ્ચય થવો જોઈએ કે ભાઈ મારે કંઈ કરવાનું નથી. જીવ ઈશ્વરથી વિખૂટો પડી ગયો છે. ખરેખર વિખૂટો નથી પડ્યો. નદી સમુદ્રથી વિખૂટી પડી છે એવું લાગે, કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં એને જવાનું છે. પણ આ જીવ છે એ ઈશ્વરથી ક્યાંય દેશમાં કાળમાં બહુ મોટી વસ્તુ છે. અને આ નિર્ણય થવો કે દેશ કાળ અને વસ્તુનું કોઈ અંતર જ નથી કે જ્યાં એને જવાનું હોય. દેશનું અંતર, આપણે ભાઈ અમદાવાદ અહીંયા ભાવનગર છીએ અને સુરત જવું છે તો એક દેશનું અંતર છે. ત્યાં અંતર કાપીએ તો આપણે જઈ શકીએ. કાળનું અંતર. કોઈ નાનો છોકરો હોય, ઘણા નાના છોકરાને હંમેશા, મોટા ભાગના નાના છોકરાને હંમેશા એમ થાય હું ક્યારે મોટો થઈશ. એની પાછળનું કારણ જુદા જુદા હોઈ શકે, પણ કારણ એક જ હોય કે હું ક્યારે મોટો થઈશ. તો એને રાહ જોવી પડે, કાળનું અંતર. પછી દાખલા તરીકે હું ધનવાન નથી તો મારે ધન મેળવવા માટે પ્રયત્ન કરો, વસ્તુનું અંતર. પણ એવું જીવ અને ઈશ્વર વિશે કોઈ અંતર છે જ નહીં. કોઈ અંતર નથી કાપવાનું. એક જ અંતર છે, અવિવેક, ભ્રમ. જેમ કે અભિનેતા છે. અભિનેતા એ ભિખારીનો વેશ લીધો, તે બંને વચ્ચેનું અંતર કયું છે? દાખલા તરીકે અભિનેતા પોતાને ભિખારી જ માની લે કોઈ કારણસર. કરોડપતિ હોવા છતાં પોતાને ગરીબ ભિખારી માની લે તો એ કયું અંતર છે? અજ્ઞાનનું, પોતાને ભ્રમ, અવિવેકનું કે પોતે ભિખારી છે, ખરેખર છે તો નહીં જ.
એમ જીવ અને ઈશ્વર વચ્ચે ખરેખર કોઈ અંતર નથી, કારણ કે હમણાં જ કહેશે પછી કયો શ્લોક છે જો પછીનો, સર્વભૂતસ્થમાત્માનમ, આ જ શ્લોક અધ્યાયમાં કહેવાના છે ભગવાન, સર્વભૂતસ્થમાત્માનમ, સર્વભૂતાની જ આત્માની, એટલે ટૂંકમાં આત્મા પરમાત્મા મારાથી દૂર નથી. અને એટલે મારે શું કરવાનું છે? ખાલી આ અવિવેકને, અવિજ્ઞાન, અવિદ્યા, અજ્ઞાનને દૂર કરવાનું છે. સનિશ્ચયનો યુક્ત, આ બધું નિશ્ચયમાં આવી જાય છે નારાયણ, આ બધું નિશ્ચયમાં આવે ત્યારે જ આપણે અનિર્વિન્ન ચેતસા, તો જ ખેદ પામ્યા વગર પ્રયત્ન કરી શકીશું. પણ નિશ્ચય જ ન થયો તો ક્યાંક ને ક્યાંક ડગી જાય, એને નિશ્ચય ન થયો તો આપણે નાસીપાસ થઈ શકીએ, માટે નિરાશ થઈ શકે. પણ આ પ્રકારનો જો નિશ્ચય થઈ ગયો હશે તો આપણો પ્રયત્ન સફળ થઈ શકે. જેમ પેલી ટીટોડીનો, બહુ સરસ ટીટોડીની વાત તો ગઈ વખતે કરી કે આપણે શું બતાવે છે કે તું ટીટોડીએ કોઈ પણ પ્રકારના ખેદ વખત પ્રયત્ન ચાલુ જ રાખ્યો, અને ચાંચમાંથી પાણી ભરે અને નાખે. ક્યારે 1-2 કલાક કામ કર્યું? ના, સતત આત્મચિંતન આપણા વ્યવહારમાં પણ વણાઈ જવું જોઈએ, ત્યારે એ થાય. ખાલી બેસીને આત્મચિંતન નહીં, વ્યવહાર પણ મારું એવું પ્રકારનો થવો જોઈએ, મારા વ્યવહારમાં પણ આનંદ પ્રગટ થવો જોઈએ. આપણે વિચાર કરીએ જ છે કે અનિર્વિન્ન ચેતસા, આવો નિશ્ચય થયો તો જ ટીટોડીની જેમ કે હું પ્રયત્ન જરૂર કરીશ તો ભગવાન આપણે પ્રયત્નમાં મદદરૂપ થવાનું જ છે. પણ અનિર્વિન્ન ચેતસા આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. અને બીજું એક છે કે આપણને લાંબા સમય સુધી કરવાનું છે, અને જીવનમાં વિઘ્ન તો આવવાના. શ્રેયાંસી બહુ વિજ્ઞાની, વિઘ્નો આવે ત્યારે આ વિઘ્નોને જેમ દૂર ટીટોડી કર્યા એમ આપણે પણ કરીશું. અને બીજું, આપણે આપણી જાતને નહીં છેતરવાનું, આપણી જાતનો તિરસ્કાર પણ નહીં કરીએ અને જાતે છેતરશું પણ નહીં. ઘણા લોકોએ આવું કરેલું છે. આ જગત તો મિથ્યા છે, જગત શું છે? મિથ્યા છે. મિથ્યા છે એટલે એનો કહીને એને અવગણના કરીએ તો કે ના, જ્યાં સુધી તને આત્મામાં સ્થિતિ નથી થઈ ત્યાં સુધી જગતને અને આપણા જગતની સાથે કરનારું, વ્યવહાર કરનારું મન, એને પણ સમજવાની જરૂર છે. અને જ્યાં બદલાવાની જરૂર પડે ત્યાં બદલાવાનું. જે હું એમ કે કંઈ કરવાની જરૂર જ નથી એવું માનીને પણ બેસવાની જરૂર નથી. હા, આત્માનું સ્વરૂપ એ જ છે. એ સ્થિતિએ પહોંચવા માટે પણ આ બધામાંથી પસાર થવાની જરૂર છે. મનને સમજવાની જરૂર છે, મનનો પણ તિરસ્કાર કરવાની જરૂર નથી કે બીજાનો પણ નહીં. આપણામાં પણ અનેક મર્યાદાઓ રહેલી છે. એ દરેક મર્યાદાને સમજી જે બદલાવી શકાય અને જરૂર બદલાવીએ, ઉપર ઉઠીએ. પણ મિથ્યા છે એવું મિથ્યા કહીને કાલ્પનિક દુનિયામાં ઘણા લોકો રાચતા હોય છે, અને સ્થિતિ પાછા મિથ્યા ખાલી કલ્પનાની દુનિયામાં જ રાચતા હોય. કંઈક ઘટના ઘટે ત્યારે એમના પર બહુ મોટી અસર થઈ જાય. એટલે એ પણ બહુ સમજવાની જરૂર છે કે બસ આ પ્રકારે અહીંયા સરસ કહે છે, આપણે આ સ્થિતિ પહોંચવા માટે અનિર્વિન્ન ચેતા, ખેદ વગર, નાસીપાસ થયા વગર આ બધું સમજીને આપણા મનને પછી મિથ્યાએ પહોંચવાનું છે. પણ આપણા મનને સમજીએ, એમાંથી ઉપર ઉઠીએ. જેમ કહે ને કે આપણું દરેક વ્યવહારમાંથી કંઈક સમજીએ અને દરેક વ્યવહાર આનંદવાળો, આનંદ હોય, આપણે આભારની લાગણી હોય, પ્રેમ હોય, આ બધું ધીમે ધીમે આપણા વ્યવહારમાં આવવું જોઈએ. જુદું રાખવાની આવશ્યકતા નથી. તો જેમ કેરી વાત કરી કે કેરી વૃક્ષ હોય તો વૃક્ષ છાંયડો પણ આપે, જ્યારે કેરી પાકી જાય ત્યારે મધુરતા અને સુગંધ પણ આપે. એમ આપણું વ્યક્તિત્વ ધીમે ધીમે એવું બને ત્યારે છેવટે આ દુઃખ સાથેનો જે સંયોગ અવિવેકના લીધે થયો છે, આત્મા તો સુખ સ્વરૂપ છે, એને જાણવા માટે નિશ્ચય કરી અને પ્રયત્ન કરવાનો. અનિર્વિન્ન ચેતસા, એને ખરેખર આપણે ગીતાચાર્ય ભગવાન કહે છે યોગ. યોગની ઘણી બધી વ્યાખ્યા છે, પણ ભગવાન કહે છે આ યોગને અનિર્વિન્ન ચેતસા તારે પ્રાપ્ત કરવું છે. આ નિશ્ચય કર અને એના માટે લાગી પડ. હવે આ તો કહી દીધું, પણ છતાં ભગવાન કહે છે કે
કિંચ છતાં પણ હજી કેટલાક અવરોધ આવે. કેન ક્રમેણ કયા ક્રમ દ્વારા આ યોગને પ્રાપ્ત કરવું છે. પાછી થોડીક નાની સૂચના આપે છે અને સૂચનામાં 24મા અને 25મા શ્લોકમાં કહે છે. આપણે 24મો શ્લોક વાંચીએ. સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा सर्वान् शेषतः त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः એવું લાગ્યું ને કે વચ્ચે અડધો સ હતો એનું શું થયું? જો વચ્ચે અડધો સકારા હતો એનું શું થયું? તમે બોલ્યા ને સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષત. પણ સ છે એ સંધિને લીધે આવેલું છે. જસ્ટ ધ્યાન માટે હવે કહે છે ભગવાન અહીંયા કે સંકલ્પ પ્રભવાન કામાન, સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલા કામાન એટલે ઈચ્છાઓ, કામનાઓ, ત્યક્ત્વા સર્વાન અશેષત અશેષ સર્વાન એટલે બધી જ કામનાઓ અશેષતઃ સંપૂર્ણપણે જે સંકલ્પમાંથી ઉત્પન્ન થઈ છે એ બધી જ કામનાને ત્યક્ત્વા ત્યાગી દેવી જોઈએ, ત્યાગ કરવી જોઈએ. ત્યાગ કરીને મનસૈવ છે ને મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ એટલે કે મનસા મન વડે ઇન્દ્રિય ગ્રામ ઇન્દ્રિયોના બધા જે સમુદાય છે એને વિનિયમ્ય એટલે સંયત કરીને સમંતત એટલે ચારે બાજુથી. પછી શું કરવાનું એ 25મા શ્લોકમાં કહે છે. પણ પહેલાં આપણને કહે છે કે આના માટે તારે શું કરવું જોઈએ? તો કે સંકલ્પ પ્રભવાન કામાન ઈચ્છાઓને સંપૂર્ણપણે તું દૂર કર. પણ કઈ જો બહુ સુંદર આ શ્લોક છે. સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા એટલે બધી જ ઈચ્છાઓ. ઘણી વખત તમે જો લોકો એવું માનતા હોય ઈચ્છા તો હોવી જ ન જોઈએ અને પછી લોકો કે ઈચ્છા ન હોવી જોઈએ અને ઈચ્છા થાય છે. પણ આપણે ક્યાં કીધું છે બધી ઈચ્છા સર્વાન અશેષત પણ કઈ સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલી કામનાઓ. કારણ કે જે ઈચ્છા સંકલ્પમાંથી ઉત્પન્ન થઈ છે એ શું કરે છે? ઈચ્છા જ્યારે મને કંઈક મેળવું છે એવો સંકલ્પ થયો, ઈચ્છા જન્મી, પછી ઈચ્છાનું કેન્દ્ર કયું હશે? વિષય. ચિંતન કયું હશે? વિષયનું ચિંતન હશે ને. આત્મચિંતન તો નહીં જ હોય, ચિંતન વિષયનું થવાનું છે. અને કેમ વિષયનું થાય છે? કારણ કે સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલી. અને સંકલ્પનું કારણ શું છે? તો કે શોભનાધ્યાસ. અહીંયા કહે છે શોભનાધ્યાસ એટલે કે શોભનાધ્યાસ એટલે કે રમણીયતાનો અધ્યાસ. આપણે જ પહેલાં આપણા વિશે એક નિર્ણય કર્યો કે હું આ છું, હું સુખી છું, હું દુઃખી છું. ખરેખર તો સુખ સાથે જોડાઈ જાય એટલે હું સુખી બન્યો, દુઃખ સાથે જોડાઈ ગયા અને દુઃખી બન્યો. એ સુખી છું માટે સુખને જાળવવાની પણ કામના થાય. હું સુખી છું માટે મારા સુખને જાળવી રાખવું છે. માટે સંકલ્પ થયો કે મારે આ પ્રવૃત્તિ કરું વધારે તો આ સુખ જળવાઈ રહે. અથવા તો દુઃખી છું માટે દુઃખને દૂર કરવું. એટલે કાં તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એનું કારણ શું છે? શોભનાધ્યાસ અથવા તો રમણીયતાનો અધ્યાસ. અરમણીયતાનો અધ્યાસ બંને આવી જાય. રમણીયતાનો અધ્યાસ કરીએ કે આ રમણીય છે, આ મને સુખ આપનાર છે, એટલે શું થાય? એમાં રાગ જન્મે. દેખીતી વસ્તુ છે કે આ સુખ આપનારું છે એટલે મને રાગ જન્મે. આ અરમણીય છે, મને દુઃખ આપશે એટલે મને માટે દ્વેષ થાય. એટલે કાં તો રાગ આ સંકલ્પના કારણે ઈચ્છા તો જન્મે છે પણ સાથે સાથે શું થાય છે? રાગ અને દ્વેષ ઊભા કરે છે. એ કેમ થયા? કારણ કે મેં જ આરોપ કર્યો કે મને આ વસ્તુ સુખ આપશે, આ વસ્તુ મને દુઃખ આપશે. ખરેખર વિચાર કરો છો,
ખરેખર વિષય કે વસ્તુ તો નિર્દોષ છે. નિર્દોષ એટલે કે એ મને સુખ કે દુઃખ કશું આપતી નથી, પણ મેં જે આરોપ કરી એને આસક્તિ આપી, એટલે એ આસક્તિને કારણે અથવા તો તિરસ્કાર. કારણ કે વસ્તુ તો નિર્દોષ છે, એના માટે રાગ પણ કરવાની આવશ્યકતા નથી કે કોઈનો તિરસ્કાર એના તરફથી મોઢું કે ને આપણે ફેરવી લેવું. તિરસ્કાર કરીએ એટલે એનાથી મોઢું વિમુખ ફેરવી લીધું. આમાંથી કશાની જરૂર નથી, કારણ કે આપણે આ બધું જ સંકલ્પ કલ્પના આપણે કરી કે હું દુઃખી છું. તમે જો આપણે કલ્પના આપણે ક્યાં ક્યાં લઈ જાય છે. ઘણી વખત તમે સાંભળ્યું છે કે આ સારા થવાનો કોઈ લાભ જ નથી. આપણે સારા છીએ ને બધા લોકો આપણો ખોટો લાભ ઉઠાવે છે. આપણે આટલા પ્રમાણિક રહ્યા, શું મળ્યું? તમે ઘણી વખત જોઈએ કે પ્રમાણિક વ્યક્તિ વધારે દુઃખી થાય. કેમ થાય છે? પ્રામાણિકતા તો નિર્દોષ છે, પ્રામાણિકતા તો સારો ગુણ છે, આત્માનો ગુણ છે, પણ એ મને દુઃખ કેમ આપે છે? કારણ કે હું માનું છું કે હું પ્રમાણિક છું, એટલે બધાએ મને પ્રમાણિક ગણવો જોઈએ અને મારું ગૌરવ કરવું જોઈએ. એટલે એ ન થાય એટલે દુઃખ થાય. એટલે ખરેખર દુઃખ ક્યાં છે? માનિત્વમાં. અમાનિત્વમ દંભિત્વમ. પણ માનિત્વ આવે, આપણું ગૌરવ ન થયું કારણ કે હું પ્રમાણિક છું, હું સારો છું, બધા મને સારો કહેવો જોઈએ. કોઈ મને સારું ન કહે, દુઃખ થઈ જાય. કારણ કે માનિત્વનું દુઃખ છે. માનિત્વ એ મારી કલ્પના છે નારાયણ. એટલે ટૂંકમાં માનિત્વનું દુઃખને કારણે હું માનું છું કે આ પ્રમાણિક રહેવાના લીધે થયું, સારા હોવાના કારણે થયું, પણ ખરેખર એવું નથી. અને એટલા માટે આ બહુ સમજવાની જરૂર છે કે સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન અશેષત ત્યક્તા. એટલે વિચારપૂર્વક કે મેં જે રમણીયતાનો આરોપ કે અરમણીયતાનો આરોપ કર્યો છે, મારી કલ્પનાના કારણે જ આ મારું મન વિક્ષિપ્ત છે. એના લીધે જ રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. બાકી કામનાનો કોઈ વિરોધ છે જ નહીં, ઈચ્છાનો વિરોધ છે જ નહીં. ઈચ્છાને વિરોધ ક્યાં છે? ભગવાન કયા પ્રકારની ઈચ્છાને ત્યાગ કરવાનું કહે છે? જે વ્યક્તિગત ઈચ્છા. જે વ્યક્તિગત ઈચ્છા એટલે કે જે મને સુખી કરી દેશે અથવા દુઃખમાંથી નિવૃત્ત થવું છે તે. બાકી ઈચ્છા, જો શરીર છે તો ભૂખને તરસ લાગે, અને ભૂખ તરસ લાગે ત્યારે એને સમાવવા માટે પ્રયત્ન કરવો પડે કે નહીં? એ ઈચ્છાનો ત્યાગ ક્યાં કરવાનું કીધું છે? પણ આ પ્રકારનું ભોજન જ મને મારી ભૂખને સમાવે એ વ્યક્તિગત ઈચ્છા છે. ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ભાઈ પીઝા હોય કે પાસ્તા બન્યું, એવું બધું નામે નથી આવતા યાદ આવતા, પણ એક બે નામ જાણ્યા છે. એ હોય તો જ મને છોકરાઓને પીઝા હોય ઢોસા હોય તો જ ભૂખ સમય, એ વ્યક્તિગત ઈચ્છા કહે. ખ્યાલ આવ્યો? ઈચ્છાનો ત્યાગ ભગવાન કરવાનું નથી કહેતા, કારણ કે શરીર છે તો એને ભૂખ તરસ લાગે, એને તાર તડકો લાગે, એના માટે ઘર બનાવવું પડે, ઘર બનાવવા માટે કમાવવું પડે તો કમાવો. નોકરીની ઈચ્છા કેમ છે? કારણ કે શરીરને અયોગ્ય આશ્રય આપવાની માટે ઘરની આવશ્યકતા છે, એ આવશ્યકતા પૂરી કરવા માટે મારે પ્રયત્ન કરવો. પણ કઈ ઈચ્છાનો ભગવાન વિરોધ કરે છે કે સંકલ્પ પ્રભવાન કામાન. એ બધી જ કામનાઓને વિચારપૂર્વક સમજીને આમાંથી મુક્ત કરીશું તો શું થશે? મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિમ્ય. તો જ મન વડે આ વિચાર વિવેક દ્વારા, આ વિચાર દ્વારા ઇન્દ્રિયોના સમૂહને વિષયમાં જતા અને એ દ્વારા મન એના ચિંતન કરે છે, એમાંથી બધી જ રીતે સમંતતઃ ચારે બાજુથી એને તો સમેટી લે. અને પછી શું કરવાનું? બહુ સુંદર કહે છે આત્મસંસ્થમ. પછીના શ્લોકમાં કહે છે કે આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. મહત્વની વસ્તુ છે મનને આત્મામાં સ્થિર કરવું, મનને આત્માના સ્વભાવનું દર્શન કરાવવું, આત્મામાં નિષ્ઠતા પ્રાપ્ત કરવી, એને જ યોગ કહે છે, જે આપણે સતત જોયું. ભગવાને આ મત પરહ કર્યું, અહીંયા હવે આત્મસંસ્થ કહે છે. પરમાત્મા અને આત્મા તો કોઈ જુદા નથી. એટલે ટૂંકમાં આ પ્રકારના યોગની ભગવાન વાત કરે છે. ચાલો શ્લોક તો જોઈએ, એક વખત વાંચીએ. 25મો શ્લોક. શનૈ શનૈરુપરમેત શનૈ શનૈરુપરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા
बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् शनैः शनैः धीमे 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 उपरमेत શું મનને વિષયમાંથી શાંત કરો ઉપરમેત શાંત કરે એના માટે શું જરૂરી છે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા ધૈર્યપૂર્વક ધૃતિ એટલે ધૈર્યને ધારણ કરીને બુદ્ધિથી એને મનને શાંત કરો ધીમે ધીમે ધૈર્યપૂર્ણ બુદ્ધિ વડે मनने शांत करी उपरमेत शांत करी आत्मसंस्थम मन कृत्वा आत्मा मनने स्थित करीने न किंचिदपि चिंतित पछी हवे कई चिंतन करवानी आवश्यकता ज नथी। बहु सुंदर श्लोक छे विस्तारथी आपणे काले जोईए छे। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।